જયગુરુ માલિકને જયગુરુ. આજે અમે ઓલમોસ્ટ અમાવસના દિવસે ગોટિયા અંબા રાજસ્થાન ખાતે અહીંયા જે ઐતિહાસિક પાંડવોએ અહીંયા કંઈક અહીંયા રોકાણ કર્યું હતું. રોકાણ કરી અહીંયા જમવાનું બી બનાવેલું એવું કહેવાય છે. ઉઠતી થોડી વાતો સાંભળેલી છે. અને એ વર્ષો એટલે આજથી તો હજારો લાખો વર્ષો થઈ ગયા છે. બહુ પૌરાણિક વાત છે. અને અહીંયા એમણે કેરી ખાઈને ગોટલી રોપેલી કંઈક, અને એનો આંબો ઉછરેલો એ સ્થાન છે. અત્યારે આંબો તો નથી, પણ ત્યારથી અહીંયા એક ઐતિહાસિક દ્રષ્ટિએ મેળો ભરાય છે. અને ખાસ કરીને આ માળવા વિસ્તારમાં આદિવાસી મોસ્ટ ઓફ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ આ મેળો ભરાય છે. અને મોસ્ટ ઓફ આ મેળામાં આદિવાસી જ આવતા હોય છે. તો હવે ભંડારા ગામથી શ્રી લક્ષ્મણભાઈ ડિંડોર સાહેબ આવ્યા છે. સાથે સાથે અર્જુનસિંહ પારગી સાહેબ આવ્યા છે. સાથે સાહેબ આપનું નામ બોલજો. રમણભાઈ ભંડારાથી આવ્યા. આપનું નામ બોલજો. પાથુભાઈ ક્યાંથી? પરનાલાથી આવ્યા છે. તો હવે આપણે લક્ષ્મણભાઈને એ પૂછીશ કે તમે અહીંયા ક્યારથી આવો છો અને ગોઠિયા આંબા વિશે તમે શું જાણો છો? મુદ્દા નંબર 2, ગોઠિયા આંબા વિશે તમે કેટલું નોલેજ ધરાવો છો અને આ જગ્યાનું શું રહસ્ય છે? તમે જે બી જાણતા હોય એ અમને જણાવો. બહુ સરસ. શંકરભાઈ માલ સાહેબ આ ભક્તિના માર્ગે પહેલેથી અગ્રેસર, સાથે અર્જુનસિંહ સાહેબ, પરસોત્તમભાઈ, અમારે મંત્રી સાહેબના ભાઈ રમણલાલભાઈ, સૌ સાધુ સંતો મહંતો ભક્ત ભક્તાણીઓ, સૌ સૂર્યચંદ્ર આજ પ્રકૃતિના ઉપાસકો સાથે જ્યારે મળવાનું થયું છે ત્યારે આ ગોટિયા આંબાની ભૂમિ કેટલી પાવન ભૂમિ છે એનું મહાત્મય મહાભારત કાળમાં પણ હતું, પણ એ સાહિત્યિક રીતે સંશોધન થવાના અભાવે આ મહાત્મય અત્યાર સુધી એ અગમ્ય અરહસ્યમય રહ્યું છે. અને એના પરિણામે આ તમે જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે મને સૌ પહેલાં એ મહાભારત કાળમાં જવું પડશે કે જ્યારે ઝૂકટું રમવાની પ્રક્રિયા થઈ, કૌરવો પાંડવો વચ્ચે દ્રૌપદીને હારી ગયા તો રહેમ રાહે એક તરત પૂરતા એક માફ કર્યા, પરંતુ થોડાક દિવસો પછી એમને ખાંડાવવાન ઘણા પ્રસંગો ઘટ્યા. થોડાક દિવસ પછી ફરી એ ઝૂકટું રમવાની શરૂઆત થઈ. અને ત્યાર પછીના ગાળામાં જેમનો 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ એમ કરી અને જે પાંડવોએ જે ઘરબાર છોડ્યું, રાજમહેલ છોડ્યું, રાજવૈભવ છોડ્યું, અને ત્યાર પછી એ આ દંડકારણ્યમાં એ દરેક જગ્યાએ વિહરતા ગયા, ત્યાં પોતાની છાપ છોડતા ગયા. અહીંયા દંડકારણ્યમાં વાત કરીએ તો અહીંયા છેક મહીસાગરની પેલી બાજુ જે માનગઢ પર્વત છે, અહીંથી જ આપણે આગળ જઈએ તો અત્યારે લુણાવાડા કલેશ્વરીની નાળ છે. અહીંયાથી આપણે આ બાજુ થોડાક વળીએ તો જે કડાણા ડેમમાં ડૂબી ગયા છે જે મહાદેવ, જે અત્યારે મેળો ભરાય છે એ શું નામ એનું? હા, નદીનાથ મહાદેવ. તો એ પણ પાંડવોની એક રહસ્યમય પૂજા ઘટનાની સાથે વણાયેલી કડી છે. અને ત્યાર પછી આગળ વધતા અહીંયા આગળ માનગઢ, એમ કરતાં સલાકરા, એમ કરતાં અહીંયા આગળ જ્યારે આ ગોટિયા આંબાની ભૂમિ પર એ આવ્યા ત્યારે એમની કસોટી બહુ જ કપરી હતી. અને એ કસોટી કરનાર એક દુર્વાસા ઋષિ. દુર્વા એટલે કોણ? કે દુર્વાના ઘાસ પર, ધાબળાના ઘાસ પર વગર ચંપલે, વગર સુરક્ષાએ ચાલી અને એ રસ્તો
કાપી અને દરેક યાત્રાધામ કે દરેક ઋષિ મુનિના આશ્રમમાં એ ફરતા એવા ઋષિ કે જેને દુર્વાસા તરીકે ઓળખાતા. અને દુર્વાસા કહેવાય છે કે આટલી વિકટ પરિસ્થિતિમાં એ ફરતા ફરતા ગયા હોય અને કોઈક એનું અપમાન કરે, કોઈ એને આગતા સ્વાગતા કે બોલે કે એમને આવો બેસો કે કોઈ કહે ને, ત્યારે બહુ જ અકળાતા. ત્યારે એમને વધારે ગુસ્સે ભરાય એના માટે આ પાંડવોની પરીક્ષા માટે દુર્યોધને એક ગોટલી, અને ગોટલી કેવી કાચી નહીં, એને બરોબર શેકી અને બાળી દીધેલી ગોટલી. હવે એમને કીધું કે આ બાળેલી ગોટલીમાંથી જો પાંડવો આંબો રોપે અને એના પર કેરી લાગે અને એ કેરી જો તમને ખવડાવે તો પાંડવોનું સત સાચું. એટલે આ વાતને મગજમાં ઘૂંટતા દુર્વાસા પાંડવોની પાછળ છેક અહીંયા ઘોટિયા આંબા સુધી એ દોરાઈ ગયા. અહીંયા આવ્યા પછી પાંડવો કુંતા માતા અને વાત કરી. એટલે કુંતા માતાએ હાથમાં લીધી ગોટલી. એટલે હવે ગમે તે રીતે આનો ન્યાય તો કરવો પડે. બધા પાંડવો વિચારમાં પડી ગયા, હવે શું કરવું. કૃષ્ણને સ્મરણ કર્યું. કૃષ્ણે પણ કીધું કે હવે તમારા પોતપોતાના સતનું આ મહાત્માએ તમે આપશો તો ચોક્કસ તમે તમારી પરીક્ષામાંથી પસાર થશો. આશીર્વાદ આપ્યા. એટલે પછી આ ધર્મરાજ યુધિષ્ઠિરે સંકલ્પ કર્યો કે આજથી હું જો કોઈ કાળે અસત્ય ના બોલ્યો હોઉં તો આ ગોટલીમાંથી એ અંકુર ફૂટે. પછી ભીમસેને કીધું કે જો મેં કોઈ નિર્બળ કે કોઈ માણસ નિરાશ હતાશ માણસને મદદ ના કરી હોય અને મદદ કરી હોય અને એને જો હું ખુશ રાખ્યો હોય, ખુશ કર્યો હોય તો આ અંકુર ફૂટ્યો છે એમાંથી એનું થડ બને, ડાળા બને. ત્યાર પછી અર્જુને કીધું કે આજ સુધી મેં નબળા માણસોની રક્ષા કરી હોય અને પ્રકૃતિને સાખે જો મેં આ નિર્મળ રીતે કર્યું હોય, કોઈ પણ સ્વાર્થ વગર કર્યું હોય અને એની સુરક્ષા કરી હોય તો આ ડાળ જે ફૂટ્યા છે એમાંથી પાંદડા અને આ ફૂલ એ આવે. તો ખરેખર એ આંબા પર પાંદડા, ફળ, ફૂલ આવી ગયા. બપોરનું ટાણું થયું. ત્યારે પછી કુંતા માતાએ બે પુત્રો નકુળ અને સહદેવને કીધું. તો સહદેવે વિચાર્યું કે આજ સુધી મેં કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર કદી કોઈની સાથે વાત કરી નથી. જે પૂછે છે એનો જવાબ આપ્યો છે. અને જો આ મારું વ્રત મૌન જે સત્ય જોવા છતાં પણ હું બોલી શકતો નથી એ વ્રતને પૂરેપૂરું પાલન કર્યું હોય તો આજે આંબા ઉપર મોર આવ્યો છે, એ મોર પર કેરી લાગી અને આ રીતે કેરીઓ પણ લાગી ગઈ. ત્યાર પછી નકુલને કહેવામાં આવ્યું કે નકુલ એવો માણસ હતો કે કોઈ પણ કામમાં ભાઈઓ, માતા પિતા કે ગુરુની સેવામાં કદી પાછા ન પડે અને પોતાના પરાક્રમથી ગમે તે અશક્યને પણ શક્ય બનાવે એવા નકુલને આ વાત જ્યારે પૂછવામાં આવી ત્યારે નકુલે કીધું કે જો ખરેખર મેં આ રીતે મારો ધર્મ નિભાવ્યો હોય તો આંબા પર આવેલી કેરીઓ જે લટકે છે એ કેરીઓ પીળી થાય અને પાકી જાય અને સુંદર રસથી ભરાઈ જાય તો અમે અમારા ગુરુનો આદેશ, અમારા ભગવાનનો આદેશ, અમારા માતા પિતાનો આદેશ અને પ્રકૃતિના આ તમામ દેવોનો આદેશ અમે સિદ્ધ કરી શકીશું, સફળ કરી શકીશું. માટે આ કેરીઓ છે એ સરસ રસવંતી અને પાકી જાય તો અમારો ધર્મ સચવાયેલો માનીશ. અને ખરેખર ત્યાં કેરીઓ પીળી પડી ગઈ અને એક રસવંતી કેરીઓ બની ગઈ અને એ કેરીઓ પાડી અને જ્યારે દુર્વાસાની સેવા કરી એમને દુર્વાસા પ્રસન્ન થયા. એમને કીધું કે પાંચે ભાઈઓ જ્યાં સુધી છો આ ધરતી પર ત્યાં સુધી આ દેશમાં કદી એ દુકાળ પડશે નહીં. ઘટગંગા કાયમની કાયમ રહેશે
અને અહીંયા આ હોટલે જે આવશે એ ભલે આ દંડકારણ્યનો ભાગ છે, આટલો ઊંચો પ્રદેશ છે, અહીંયા માહી ગંગા છે, એ અહીંયા સાક્ષાત એ અમાવસી ચૈત્રી અમાવસી ના દિવસે આ ઘોટિયા આંબા નામ આ સ્થળે એ વખતે નામ નહોતું પડ્યું, પણ આ સ્થળે આ હું જે કોટલામાંથી આ કેરી આવું છું અને આ જ સ્થળે જે લોકો આવશે ત્યારે એક સમય એવો આવશે કે અહીંયા કોઈ જગ્યા ના મળે અને દેશ દુનિયાથી ઘોટિયા આંબાના દર્શન માટે આવશે. માટે તે દિવસે આ ઘોટિયા આંબાનું રહસ્ય આ કલિયુગમાં લોકો માણશે અને એ દંતકથા કે એ પુરાણ કથા કે રહસ્ય કથા કે એ અગોચર કથાના આધારે આજે અહીંયા અમે જોઈએ છીએ તો ખરેખર કેટલા માણસો અને એ પાછા નાના મોટા મજૂર, નાના સ્ત્રી પુરુષ બાળકો બધા આવે છે, પણ કોઈ જગ્યાએ કાંઈ અથડામણ થઈ નથી, કોઈ જગ્યાએ કાંઈ ધક્કામુક્કી થતી નથી. બધા જ બસ આ રહસ્ય કથાને આધારે એ મનમાં પાંડવોના દર્શન કરી પુણ્યના ભાગરૂપે જીવન કૃતાર્થ કરવા માટે આ ચૈત્રી અમાસના અહીંયા આગળ પધારે છે. તો મારે આ ભીલ પ્રદેશમાં આવેલું આ ઘોટિયા આંબા, એક બાજુ ગુજરાત, બીજી બાજુ રાજસ્થાન અને આ કુશલગઢનો વિસ્તાર છે, MP લાગે. તો અહીંયા જે આવતા તમામ માણસોને આ રીતે મારે એ કહેવું જોઈએ કે આ મહાત્મય ખરેખર ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. અને આ તબક્કે હું આ ભાઈ અર્જુનસિંહભાઈ, આ ભાઈ સોત્તમભાઈ, આ રમણલાલ છે, આ જે શંકરલાલ માલ સાહેબ છે, આ ગુરુ મહારાજો છે, બધાને હું આજે એ પણ વાત કહેવા માંગુ છું કે ઘોટિયા આંબાનું મહાત્મ્ય ઉજાગર કરવા માટે આપણે બધાએ સાથે કટિબદ્ધ થઈ એનું દસ્તાવેજ એકંદર કરી અને એનું સંકલન કરી અને એક આપણે એનો દસ્તાવેજ બનાવીશું પાઠ્યપુસ્તક રૂપે. આ ઘોટિયા આંબાનું મહાત્મ્ય દરેક 3 રાજ્યોમાં એ લોકો જાણે, ભણે નિશાળોમાં અને આ રીતે કામ થાય. તો આ એક દુર્વાસા મુનિની જે સતની વાણી, પાંડવોની સતની પરીક્ષા અને કૃષ્ણની આ જે સત સફળ થવાની એક આશીર્વાદરૂપ વાણી છે, એ વાણી સફળ થશે એવી આ તબક્કે હું પ્રકૃતિના તત્વોને યાદ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું અને બધા જ જીવ જગતનું કલ્યાણ થાય. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા. અસ્તુ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. એટલી સચોટ માહિતી આપી છે શ્રી લક્ષ્મણભાઈ ડિંડોર સાહેબે, જેઓ એક પ્રાથમિક શિક્ષક છે, ઉંબેર ખાતે શિક્ષણ કાર્ય કરે છે અને ઘોટિયા આંબા વિશે બહુ બહોળું જ્ઞાન ધરાવે છે અને બહુ ઊંડી માહિતી આપી. તે બદલ શ્રી લક્ષ્મણભાઈ ડિંડોર સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને સમય આયે આ રીતે માહિતી આપતા રહેજો અને આ બાબતનું એક તમે અહેવાલ તૈયાર કરો અને ઘોટિયા આંબા વિશે એક પુસ્તક તૈયાર થાય એ દિશામાં પ્રયાસ કરો એવી મારી લાગણી છે. જય ગુરુ માલિક. જય ગુરુ માલિક. ધન્યવાદ. ભગવાન ભલો કરે.